चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આપણે ક્યાં સુધી આવ્યા હતા ગઈ વખતે? આપણે ધર્મ ને ધર્મી, સૂર્ય ને સૂર્યના પ્રકાશ સુધી આવ્યા હતા. બ્રહ્મ ને બ્રહ્મના ધર્મો ત્યાં સુધી આવ્યા હતા. પ્રકાશાશ્રય વદ્વા ઇતિ અધિકરણની અંદર આપણે પહેલું સૂત્ર જોઈ રહ્યા હતા. એની અંદર પ્રથમ સૂત્ર અંતર્ગત પ્રકાશાશ્રય વદ્વા તેજસ્ત્વા તે સૂત્રની અંદર આપણે સૂત્ર તો શરૂ કરી દીધો હતો. શંકા લઈ લીધી હતી આપણે. ધર્મ સ્વરૂપ વિચારેણ પૂર્વોક્ત પક્ષદ્વયમ સ્થાપયિતુમ અધિકરણ આરંભ. આ લઈ લીધો હતો ને આપણે આટલો પોર્શન સૂત્રનો. હા લઈ લીધો તો. અચ્છા, ક્યાં સુધી લીધો તો? નનુ ધર્મા નામ કે બ્રહ્મણો ભિન્ન તત્ કાર્યરૂપ. આ આવવાનું હતું ને આપણે આજે. હા, બસ ત્યાં આવ્યા છે. અચ્છા, નનુ ધર્મા નામ કે બ્રહ્મણો ભિન્ના તત્ કાર્યરૂપ આહુસ્વિદ બ્રહ્મૈવ ઇતિ સંશય. એટલે બ્રહ્મના જે બ્રહ્મ ધર્મ અને બ્રહ્મ સ્વયં, બ્રહ્મ અને બ્રહ્મના ધર્મો અથવા ધર્મ ધર્મી સંબંધ, આમાં કેવો સંબંધ છે તેના વિશે અહીંયા આ સૂત્રમાં જે શંકા જે છે તે શંકા એ પ્રકારની કરી રહ્યા છે અહીંયા અધિકરણમાં. ગત અધિકરણની અંદર મેં તમને કહ્યું હતું જેમ કે અહીં કુંડલવત ઉભય વ્યપદેશાદ અહીં કુંડલવત, આમાં શ્રી મહાપ્રભુજીએ એ અધિકરણની અંતર્ગત તે સિદ્ધ કર્યું કે અહીં કુંડલના દૃષ્ટાંતથી એ સિદ્ધ થયું કે બ્રહ્મ સધર્મક છે અને નિર્ધર્મક પણ છે અને બધા ધર્મો બ્રહ્મરૂપ છે. તો ધર્મ પણ બ્રહ્મરૂપ છે અને જેના ધર્મો છે તે તો સ્વયં બ્રહ્મ જ છે. તો બ્રહ્મ અને બ્રહ્મના ધર્મો એટલે કે ધર્મ અને ધર્મી વચ્ચે કેવો સંબંધ છે તેની હવે જિજ્ઞાસા થઈ રહી છે. કેમ કે ગત અધિકરણ જે અહીં કુંડલવત જે હતું અધિકરણની અંદર શ્રી મહાપ્રભુજી એમ કહ્યું કે બ્રહ્મ સધર્મક પણ છે, નિર્ધર્મક પણ છે. અને સધર્મક જો હશે તો ધર્મો અનુરૂપ કેવું હશે એની આકાંક્ષા જાગૃત થશે. તો જો સધર્મક, કેમ કે મહાપ્રભુજી કહે છે સધર્મક પણ છે વિરુદ્ધ ધર્માશ્રયત્વના કારણે, તો સધર્મક જો બ્રહ્મ હોય
તો પછી એક પ્રશ્ન ઉત્પન્ન થાય કે બ્રહ્મ અને બ્રહ્મના ધર્મો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે. તો ગઈ વખતે આપણે ઘણા બધા એના સંબંધો આપણે જોયા હતા. ઘણા બધા પ્રકારના સંબંધો, જેમ કે કાર્યકારણ ભાવ, અંશાંશી ભાવ, ધર્મધર્મી અથવા વિશેષણ વિશેષ્ય ભાવ ઇત્યાદિ ઘણા બધા ભાવો આપણે ગઈ વખતના સેશનમાં જોયો હતો આપણે. તો મને લાગે છે કે આપણે આ જોયો હતો. એક મિનિટ હું શેર કરું. આ જોયો હતો ને આપણે. હા, આ જોયું હતું. બ્રહ્મના ધર્મો જો સદ હોય અથવા અસદ હોય અથવા સદઅસદ વિલક્ષણ હોય, મિથ્યારૂપ હોય, તો ત્યાં આપણે એમ જોયું હતું કે ભાઈ મિથ્યા નથી બ્રહ્મના ધર્મો, સદરૂપ છે. સદરૂપ હોય તો કેવા છે? સ્વાભાવિક છે કે આગંતુક છે? પૂર્વ પક્ષી કહે છે કે આગંતુક છે, અનિત્ય છે. મહાપ્રભુજી કહે છે કે નિત્ય છે. અથવા સિદ્ધાંત પક્ષી એમ કહે છે કે તે સર્વ ધર્મો જે છે બ્રહ્મના, જેમ કે સર્વકર્મા અથવા સર્વકામ અથવા બ્રહ્મ જે છે તે સગુણ પણ છે, નિર્ગુણ પણ છે. તો એ બધા જે ધર્મો છે બ્રહ્મના, એ બધા નિત્ય સ્વાભાવિક છે. તો નિત્ય સ્વાભાવિક જો હશે તો પણ એમાં ઘણા બધા ભેદ આવી શકે છે કે ભાઈ અભેદ છે બ્રહ્મથી, કે બ્રહ્મથી ભેદાભેદ છે, કે બ્રહ્મથી તાદાત્મ્ય છે. તેવી રીતે જો આગંતુક પણ હોય, જે પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ છે, તેમાં પણ ભેદ છે, અભેદ છે, ભેદાભેદ છે, તાદાત્મ્ય છે, વગેરે વગેરે. તો ત્યાં આપણે જોયું હતું કે મહાપ્રભુજી નિત્ય સ્વાભાવિક તાદાત્મ્યત્વેન બ્રહ્મધર્મો ગણે છે. જેવી રીતે સૂર્યને સૂર્યપ્રકાશ અથવા ધર્મધર્મી, એટલે કે સૂર્યને પ્રકાશાશ્રય વધવા તેજસ્વા, જે આ સૂત્રનો પ્રતિપાદ વિષય છે. તો આ પ્રમાણે ગઈ વખતે આપણે જોયું હતું. હવે આગળ જઈએ આજે. તો આગળ કહે છે કે શંકામાં એમ કહે છે કે નનુ ધર્મ નામ કે બ્રહ્મણો ભિન્ન તત્કાર્યરૂપા આહોસ્યિત બ્રહ્મૈવ ઇતિ સંશય. હવે કહે છે કે ભાઈ બ્રહ્મ જે છે, ધર્મો કેવા છે, ધર્મો કેવા છે એ શંકા કરી રહ્યા છે. અને એમાં ઓપ્શન્સ કહી રહ્યા છે શંકામાં કે ભાઈ બ્રહ્મથી ભિન્ન ધર્મો છે કે બ્રહ્માત્મક ધર્મો છે. એટલે કે બ્રહ્મથી ભિન્ન કાર્યરૂપ છે ધર્મો, કે બ્રહ્મ જ સ્વયં ધર્મરૂપ છે. એટલે કે બ્રહ્માત્મક છે ધર્મો, કે બ્રહ્મના થી ભિન્ન કાર્યરૂપ બ્રહ્મ છે. કેમ કે પૂર્વ પક્ષી કહે છે કે બ્રહ્મ અને કાર્યમાં પણ તે પ્રકારનો ભેદ રહેલો છે, કોઈક પ્રકારનો ભેદ રહેલો છે. તો તેથી કહે છે કે ભાઈ બ્રહ્મથી ભિન્ન ધર્મો છે કાર્યરૂપેણ અથવા તો સ્વયં બ્રહ્માત્મક છે. એવા સંશયમાં પૂર્વ પક્ષી કહે છે, જો એવો સંશય ઉત્પન્ન થાય તો પૂર્વ પક્ષી કહે છે તત્ર લોકે કાર્યસ્યૈવ પટરૂપાદ એતદ ધર્મત્વાદ સમવેતત્વાદ તન્નિત્યતાયામ પ્રમાણ અભાવાત સ્વાભાવિકત્વ માત્રેણ નિત્યત્વ કલ્પનાયામ ગૌરવપત્તે એકમેવાદ્વિતીયમ ઇતિ શ્રુતિ વિરોધાચ્ચ ધર્મઃ પ્રપંચવત કાર્યાઃ. મૂળમાં હવે આપણે આ જોવું પડશે. મૂળમાં શું કહે છે? પૂર્વ પક્ષી શું કહે છે?
તો પૂર્વ પક્ષી એમ કહે છે કે બ્રહ્મના ધર્મો જે છે એ નિત્ય નહીં ગણી શકાય. બ્રહ્મના ધર્મો નિત્ય નહીં ગણી શકાય. જેમ મેં હમણાં અહીંયા ચાર્ટમાં જે પૂર્વ પક્ષ કરીને બતાવ્યો છે, બ્રહ્મના ધર્મો અનિત્ય જ ગણાશે. કેમ કે જેમ કાર્ય અનિત્ય છે તેવી રીતે બ્રહ્મના ધર્મો પણ અનિત્ય જ માનવા પડશે એમ કહી રહ્યો છે પૂર્વ પક્ષ. એમાં જે જસ્ટિફિકેશન જે આપી રહ્યો છે પછીથી આપણે જોઈશું એને કે કેમ એમ માની રહ્યો છે પૂર્વ પક્ષ. પણ મૂળતઃ એ કહે છે કે બ્રહ્મના ધર્મોને નિત્ય માનવામાં કોઈ પ્રમાણ નથી. પ્રથમ તો એ. અને બીજી વસ્તુ એ કહી રહ્યો છે કે જો બ્રહ્મના ધર્મો સ્વાભાવિક નિત્ય માનીએ તો નિત્યતાની કલ્પનામાં એક પ્રકારનો કલ્પના ગૌરવ દોષ આવે છે. નૈયાયિક પ્રમાણે ન્યાયનો એક કલ્પના ગૌરવ દોષ છે. તો કલ્પના ગૌરવ દોષ પણ કઈ રીતે આવે છે હું તમને સમજાવીશ. એટલે એક વાત સમજો કે આ ચાર્ટની અંદર એ શું કહી રહ્યા છે, એક મિનિટ, આ ચાર્ટની અંદર એ કહી રહ્યા છે કે આ ઓપ્શનમાં જે અહીંયા હું પોઈન્ટ કરી રહ્યો છું, આ સ્વાભાવિક નિત્ય જો બ્રહ્મના ધર્મો માનીએ તો એમાં પૂર્વ પક્ષી કહે છે કે ત્યાં કલ્પના ગૌરવ દોષ આવે છે, દોષાપત્તિ આવે છે. તેથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ આ જ મત યોગ્ય છે. આગંતુક અનિત્ય માનો બ્રહ્મના ધર્મોને કાર્યવત. જેમ કાર્ય પણ આગંતુક છે એટલે કે જગત, જેમ જગત આગંતુક છે અને જગત અનિત્ય છે, તેવી રીતે બ્રહ્મના ધર્મો પણ અનિત્યને આગંતુક માનો. તો હવે મહાપ્રભુજીનો સ્ટેન્ડ શું છે આ સર્વમાં એ હવે આપણે જોઈએ. તો પહેલા એક વખત આપણે આ જે પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ છે સમજમાં આવ્યું? એમાં કોઈ પ્રશ્ન છે? પૂર્વ પક્ષીના સ્ટેન્ડમાં કોઈ પ્રશ્ન છે? કાર્ય આગંતુક છે, બ્રહ્મના ધર્મ આગંતુક છે એવું માનવાનું ને? હા. કોઈ છે બીજા પ્રશ્ન આની અંદર? ઓકે. તો જો એટલે આ સમજવા માટે હવે આપણે પુરુષોત્તમજી કૃત પ્રસ્થાન રત્નાકરની અંદર એક પ્રમાકરણ સ્વરૂપ નિરૂપક એક કલ્લોલ છે, ચેપ્ટર છે. તેમાં મહાપ્રભુજીનો જે વાદ છે ભેદ સહિષ્ણુર અભેદવાદ, એ ભેદ સહિષ્ણુર અભેદવાદની અંતર્ગત મહાપ્રભુજીનો શું મત છે કાર્ય કારણ ભાવ વિષયક અને જે મહાપ્રભુજીના જે ભેદ સહિષ્ણુર અભેદવાદ અંતર્ગત જે 9 જે વાદો છે, જેમ કે અભિન્ન નિમિત્તોપાદાન કારણતાવાદ, સત્કાર્યવાદ, સદકારણવાદ, તાદાત્મ્યવાદ, અંશાંશી તાદાત્મ્યવાદ, લીલા નિત્યત્વવાદ, અવિકૃત પરિણામવાદ અને આવિર્ભાવ તિરોભાવવાદ અને વિરુદ્ધ ધર્માશ્રયત્વવાદ. આવ્યું ને સમજમાં? તો આ બધા એ કઈ રીતે એની કન્સિસ્ટન્સી ડેવલપ થશે, તો પહેલા આપણે એ જોવું પડશે કે આજે કારણનો સ્વરૂપ મહાપ્રભુજી શું માને છે. કેમ કે નૈયાયિકની અંદર કારણનો સ્વરૂપ જુદો માને છે અને એ નૈયાયિકના પ્રમાણે જો કારણની ડેફિનેશન માનીશું તો બ્રહ્મમાં અને બ્રહ્મ ને જગતની વચ્ચેનો જે રિલેશનશિપ છે, સંબંધ જે છે કાર્યકારણત્વેના, તે શું એવી રીતે સમજાશે? કારણ કે એમાં શ્રુતિ જ પ્રમાણ છે. તો બધી સર્વશ્રુતિથી પ્રામાણિત જો એવો અર્થ નીકળતો હોય તો ભલે, પણ બ્રહ્મ અને જગતની વચ્ચે જે નૈયાયિકોએ જે
કારણની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા જે આપી છે તે બ્રહ્મ અને જગત માટે એપ્લિકેબલ થાય છે કે નહીં સુવ્યવસ્થિત રીતે શ્રુતિ પ્રમાણત્વેને તે આપણે હવે ચેક કરવું જોઈએ. તો પ્રથમતયા તો નૈયાયિકનો જે કારણની ડેફિનેશન છે નૈયાયિકોનો તે આપણે જોવું પડશે અને તેના પછી હું તમને એટલે કે શ્રી મહાપ્રભુજીનો જે કાર્ય કારણ ભાવ વિષયક શું મત છે શ્રુતિ પ્રમાણે તે પછી સમજાશે અને તે સમજ્યા બાદ આ જે પૂર્વ પક્ષ જે કહી રહ્યો છે કે ભાઈ આ જે ધર્મો જે છે આગંતુક છે કાર્યવત તે પણ સમજવામાં સરળતા રહેશે. તો પહેલા આપણે એ જોઈ લઈએ થોડી ક્લેરિફિકેશન આપણે લઈ લઈએ તેમાં. તો મેં થોડો ચાર્ટ તો પહેલેથી ડ્રો કરીને રાખ્યો છે એટલે મારે ડ્રો નહીં કરવો પડે. 1 મિનિટ. ચાર્ટ તો મેં ગઈકાલે ડ્રો કરી રાખ્યો હતો. આપણે એ જેને સમજી લઈએ. આ જુઓ દેખાય છે બધાને? હા દેખાય છે. ઓકે. જો કારણના લક્ષણો નૈયાયિક પ્રમાણે સોરી નૈયાયિક પ્રમાણે આ તો શુદ્ધાદ્વૈત પ્રમાણે મેં લખ્યા છે. 1 સેકન્ડ. ઓકે. હા હવે આ દેખાય છે ને બરાબર. જો કારણના લક્ષણો છે ન્યાય પ્રમાણે આપણે હું અહીંયા ન્યાય પ્રમાણે પણ લખી દઉં. નહીં 1 મિનિટ. હું નૈયાયિક જ લખી દઉં. 1 મિનિટ. નૈયાયિકો પ્રમાણે આમે લીધો હતો કારણના લક્ષણો પહેલા. નથી લીધા. ના નથી લીધું. અચ્છા ઓકે. તો આપણે પહેલા એ સમજી લો કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પણ એમ કહીએ કે કાર્ય અને કારણ તો એનો અર્થ શું, એની વ્યાખ્યા શું એ સમજવું બહુ એસેન્શિયલ છે. તો પહેલા આપણે એ સમજી લો કે કારણ એટલે શું, કાર્ય એટલે શું. પહેલા કારણ સમજી જશો તો કાર્ય સમજી જશો. જો નૈયાયિકો પ્રમાણે કારણના લક્ષણો છે, કારણના લક્ષણો આપતા નૈયાયિકો શું કહે છે જુઓ કે અનન્યથા સિદ્ધ નિયત પૂર્વવર્તિત્વ કારણત્વમ. ડેફિનેશન જો જેને લખવું હોય તો લખી દો. અનન્યથા સિદ્ધ હું લખી પણ દઉં. 1 સેકન્ડ અહીંયા ક્યાંક લખી દઉં. શું કહે છે જુઓ અનન્યથા સિદ્ધ અનન્યથા સિદ્ધ એ દેખાતું નથી બરાબર કરો. અચ્છા નથી દેખાતું. ના મન નથી દેખાતું. કોઠો સરખો ગોઠવવો. દેખાય છે પ્રતિમાબેન. અનન્યથા બેન દેખાય છે પણ મારે નાનો ફોન છે નથી દેખાતો. અનન્યથા સિદ્ધ નિયત પૂર્વવર્તિત્વ. અનન્યથા સિદ્ધ પૂર્વવર્તિત્વમ કારણત્વમ. नैयायिका नैयायिका
લખી દીધો. આ ડેફિનેશન હંમેશા તમારા માઇન્ડમાં હંમેશા ફિટ કરીને રાખો. હંમેશા ને માઇન્ડમાં હોવી જ જોઈએ. ગોખવું હોય તો ગોખી નાખો. પણ નૈયાયિકોની કારણની ડેફિનેશન આ છે કે કોઈ વસ્તુ કારણ છે ક્યારે કહી શકીએ? કોઈ વસ્તુ કોઈક કાર્યનું કારણ છે એ ક્યારે કહી શકીએ? જેમ કે હું એમ કહું કે આ ફોન અને આ પેન, હું એમ કહી શકું કે આ પેન નો કારણ ફોન છે? એમ કહી શકું? ના. આ પેન નો કારણ ફોન છે એમ કહી શકું? ન કહી શકું ને? ન કહેવાય. ના કહેવાય. કેમ ન કહેવાય? કારણ એ કારણ કે ઉત્પાદન પેન એ કારણ, પેનનું કારણ ફોન નથી. કઈ રીતે તમે કહ્યું એવું? એ તો તમે એમ તમારા દિમાગથી કહો છો ને, એક્સપિરિયન્સ થી. એને લક્ષણમાં કન્વર્ટ ડિફાઇન કેવી રીતે કરવું? બંનેના લક્ષણ જુદા જુદા છે. લક્ષણ જુદા જુદા હોય તો કાર્ય એવું પણ મળે છે કે દૂધમાંથી દહીં જનરેટ થાય છે તો દહીંના લક્ષણ જુદા હોય છે, દૂધનો લક્ષણ જુદો હોય છે, તો પણ વચ્ચે કાર્યકારણ ભાવ તો હોય છે જ ને. તો લક્ષણ પરથી થોડી ડિસાઇડ થશે કે કાર્યકારણ ભાવ છે બંનેમાં કે નહીં. ડિસાઇડ કેવી રીતે કરવું કે કોઈ બે વસ્તુમાં કાર્યકારણ સંબંધ છે કે નહીં? પણ ફોનમાંથી પેન નથી થઈ ને પેનમાંથી ફોન નથી થયો. હા, તો એને લોજિકલી ચેક કેવી રીતે કરવું? પ્રૂવ કેવી રીતે કરવું? એને પ્રૂવ કેવી રીતે, ડિફાઇન કેવી રીતે કરવું? મેથેમેટિકલી ડિફાઇન કરો. કોઈક લોજિકલી પ્રૂવ કરવું પડશે ને. તમે કહો અને કોઈ સમજી લેવું થોડી ચાલે. એને ડિફાઇન તો કરવું પડશે ને. સમજો છો? પ્રશ્ન સમજ્યા? કોઈ બે વસ્તુમાં કાર્યકારણ ભાવ સંબંધ છે કે નહીં એને ચેક કેવી રીતે કરો? ડિફાઇન કેવી રીતે કરશો? જેમ કે અત્યારે હું એમ કહું કે આ પેનનો કારણ આ પેન છે. કાર્યની અંદર કારણ નિહિત હોવું જોઈએ. કાર્યની અંદર કારણ નિહિત હોવું જોઈએ. તો બીજમાંથી વૃક્ષ ઉગે છે તો બધા કારણની અંદર બધા કાર્યની અંદર કારણ નિહિત હોવા જોઈએ. તો અંશાંશીમાં પણ એવું હોય છે તો એને પણ આપણે કાર્યકારણ ભાવ જ ગણવો પડશે અંશાંશી ભાવમાં પણ. કેમ કે અંશમાં અંશી હોય છે, અંશીનો અંશ હોય છે જ કારણત્વ. એને ડિફાઇન કેવી રીતે કરવું? બીજા કોઈ? કોઈ કાર્ય માટે કોઈ કારણમાંથી ઉત્પત્તિ. કારણમાંથી ઉત્પત્તિ. હા. હા, ઉત્પત્તિનો પક્ષ આપણે રાખી શકીએ છીએ, પણ જેમ કે ઉત્પત્તિનો અર્થ શું કરવો અહીંયા? કેમ કે ઘણું બધું એવું મનાય છે કે આનામાંથી ઉત્પન્ન થાય છે પણ ખરેખર એમાંથી ઉત્પન્ન થતું નથી. તો એને ડિફાઇન કેવી રીતે કરીશું? તો ડિફાઇન એ રીતે કરીશું, નૈયાયિકો એમ કહે છે, આ નૈયાયિકોની ડેફિનેશન, કે પહેલા તો ત્રણ લક્ષણ છે. ત્રણ લક્ષણ સેટિસ્ફાય થાય તો એ બંને વસ્તુમાં કાર્યકારણ ભાવ સિદ્ધ છે એમ કહેવાય. ત્રણ લક્ષણ. કયા ત્રણ લક્ષણ? ક્યાં ગઈ મારી પેન? હા, કયા ત્રણ લક્ષણ? તો પહેલા કહે છે અનન્યથા સિદ્ધ, ફર્સ્ટ લક્ષણ.
હું સમજાવું છું અનન્યથા સિદ્ધ એટલે શું. પહેલા ખાલી 3 લક્ષણ લખી લો એનલિસ્ટ કરીને. અનન્યથા સિદ્ધ ફર્સ્ટ લક્ષણ. સેકન્ડ છે નિયત, અથવા સેકન્ડ આપણે પૂર્વવર્તિત્વ લઈ લો, પૂર્વવર્તિત્વ. અને થર્ડ છે નિયત પૂર્વવર્તિત્વ. આ 3 લક્ષણ હોય તો કારણ કહી શકાય. બીજું કયું? આ તમે સ્ક્રીન નથી તમે જોઈ શકતા? સ્ક્રીન દેખાય છે? સ્ક્રીન છે કે નહીં? સ્ક્રીન દેખાય છે ને હું જે લખું? હા, દેખાયું. હા, એમાં પૂર્વવર્તિત્વ છે તે બીજો અને નિયત જે છે ત્રીજો. તો નિયત પૂર્વવર્તિત્વ જે છે એમ કરીને 2 લક્ષણો થઈ જાય છે. લખી દીધા. અનન્યથા સિદ્ધ નિયત પૂર્વવર્તિત્વ કારણત્વ. હવે એનો અર્થ જુઓ. અન્યથા સિદ્ધ શૂન્યત્વ અથવા અનન્યથા સિદ્ધ. જો અહીંયા થોડું કોમ્પ્લેક્સ છે, પણ પહેલા હું એને સિમ્પ્લિફાય કરી દઉં. આ અનન્ય સિદ્ધ છે ને, તો અન્યથા પ્લસ ઇઝ ઇક્વલ ટુ અનન્યતા. અનન્યથા. આ ખ્યાલ આવ્યો સંધિ? સંધિ ખ્યાલ આવી ગયો ને? આને હું અનન્યથા આને નેગેટ કરી દઉં ને, આને નેગેટ કરી દઉં તો અન્યથા સિદ્ધ જે નથી તે અનન્યથા. ખ્યાલ આવ્યો? જે અન્યથા સિદ્ધ નથી તે અનન્યથા. ખ્યાલ આવ્યો તમને? સંધિ વિચ્છેદ કરીને અન જે છે એને જુદો પાડું છું તો એ નેગેશનમાં કન્વર્ટ થઈ જશે. તો જે અનન્યથા એટલે કે જે અન્યથા નથી. નેગેશન છે ને, અન્યથા નથી. જો આ અન્યથા નથી, નેગેશન એટલે નથી. તો અન્યથા નથી એ અનન્યથા. તેવી રીતે અહીંયા પણ જે અન્યથા સિદ્ધ શૂન્યત્વમ, અન્યથા સિદ્ધ નથી. શૂન્યત્વ એટલે નથી, ન હોવું. તે રીતે પણ મેં જુદી રીતે લખી શકાય છે. સમજમાં આવ્યું આટલું? પહેલા સંધિ વિચ્છેદ કરીને મેં જે સમજાવ્યું સમજમાં આવ્યું? યસ, નો? આવ્યું? ઓકે. અન એટલે નેગેશન. આ નેગેશન છે. તો જે અન્યથા નથી તે અનન્યથા. તે રીતે અહીંયા પણ અન્યથા સિદ્ધિ શૂન્યત્વમ. શૂન્યત્વમ એટલે ન હોવું. તો એ મેં જુદી રીતે લખ્યું છે અહીંયા, જેથી કરી આપણે સમજવામાં સરળ થાય. તો અન્યથા સિદ્ધિ શૂન્યત્વમ અને નિયત પૂર્વવર્તિત્વ આ કારણના લક્ષણો છે, ત્રિવિધ કારણના લક્ષણો. તો હવે એને એક વન બાય વન આપણે જોઈએ. તો ફર્સ્ટ જે લક્ષણ જે છે આપણે નિયત પૂર્વવર્તિત્વ જોઈએ, એટલે એમાં પહેલા પૂર્વવર્તિત્વ જોઈએ. નિયત પૂર્વવર્તિત્વ પછી જોશું આપણે. પહેલા પૂર્વવર્તિત્વ જોઈએ. તો પૂર્વવર્તિત્વ જે છે, એક સેકન્ડ. એક સેકન્ડ આવ્યો.
ઓકે, હા સોરી, આપણે ક્યાં હતા? પૂર્વવર્તિત્વ પર. ઓકે, પૂર્વવર્તિત્વ આપણે જોઈએ. જો પૂર્વવર્તિત્વ, પૂર્વવર્તિત્વ એટલે શું કહે છે? જો નૈયાયિકો કે પહેલો લક્ષણ છે કે આ કારણ છે કોઈક કાર્યનો. એ કયો લક્ષણ? કે ભાઈ કારણ જે છે is always precedes the કાર્ય. always precedes એટલે એની પહેલા જ હોય. કારણ કાર્યની પહેલા જ હોય હંમેશા. ખ્યાલ આવ્યો? પૂર્વવર્તિત્વ એટલે એની પહેલા હોવું. કોની પહેલા હોવું? કાર્યની પહેલા હોવું. પૂર્વવર્તિત્વ કાર્યની પહેલા જ કારણ હોય. કાર્યની પછી કારણ ના આવે, કાર્યની પહેલા જ કારણ હોય. બધાને એકદમ ઓબ્વિયસ લાગશે કે એમાં શું બહુ મોટી વાત કરી, પણ ઇટ ઇઝ અ વેરી બિગ થિંગ. એ તમે સમજશો પછી ખ્યાલ આવશે. શું કહે છે પૂર્વવર્તિત્વના લક્ષણ પ્રમાણે? કે કારણ ઓલવેઝ હેઝ ટુ પ્રિસીડ ધ કાર્ય. કારણ હંમેશા કાર્યથી પહેલા જ થતો હોય છે. ખ્યાલ આવી ગયો આટલું લક્ષણ? હવે જુઓ, જો પૂર્વવર્તિત્વ એટલું જ જો નેસેસિટી હોત, નેસેસરી કન્ડિશન જો હોત, તો શું પ્રોબ્લેમ થાત? જુઓ, જેમ કે ઘડો અને કુંભાર, અથવા તો પહેલા કુંભારનો એક્ઝામ્પલ નહીં લઈએ આપણે, પહેલા આપણે લઈશું ઘડા. એક મિનિટ, એ પ્રાગભાવ પ્રદભવ સ્વભાવ એ રીતે નહીં. ના, ઘડાનો ગ્રાહક અને ઘડો, આ સંબંધ જોઈ લો. દાખલા તરીકે જેમ કે હું ઘડાનો ગ્રાહક છું. ઘડા બનતા પહેલા હું પહોંચી ગયો કુંભારના ઘરે અને પછી મેં કહ્યું ચાલો હવે ઘડો બનાવો. તો મારું પૂર્વવર્તિત્વ તો સિદ્ધ થઈ ગયું ને. ઘડા બનવાના પહેલા હું આવી ગયો, એટલે હવે એ આ ન્યાય પ્રમાણે તો હું ઘડાનો કારણ બનાવીશ. આ ખ્યાલ આવે છે પ્રોબ્લેમ? જો ઘડાનો ગ્રાહક ઘડાના બનતા પહેલા પહોંચી જાય કુંભારના ઘરે અને પછી કે હવે ઘડો બનાવો, તો ઘડોરૂપ જે કાર્ય બન્યો એમાં કારણ મારો પણ ગણાશે, કેમ કે પૂર્વવર્તિત્વના લક્ષણમાં તો એટલું જ નેસેસરી હતું કે ભાઈ કારણ શુડ ઓલવેઝ પ્રિસીડ ધ કાર્ય. તો એ ન્યાય તો ઘડાનો ગ્રાહક પણ કારણ થવા પામશે. આ સમજમાં આવે છે આ પ્રોબ્લેમ? હા ધવલભાઈ, પણ સમજાયું સમજાયું. તો કે કાર્ય હંમેશા કારણમાંથી થવું જોઈએ, તો ઘડો થોડો તમારામાંથી થયો છે. એક વાત તમને કહું, ઘડો અને કુંભાર એમાં કાર્યકારણ ભાવ નથી. જ્યાં નિમિત્ત તો ખરું, જ્યાં નિમિત્ત કારણ ખરું. પછી નિમિત્ત કારણત્વ એને તો મનાશે ને કુંભાર. યા કુંભાર ઘડો થોડી કુંભારના બોડીમાંથી બને છે. ના. પછી ઓકે, ખ્યાલ આવ્યો ને? યા હા, આમાં ગ્રાહકે કીધું કે બનાવો એટલે ના કીધું તો ના બનાવત, એવું જ ને? તો હા, ના કીધું તો ના બનાવત, ના કહ્યું હોત તો ના બનાવત. એટલે કાર્ય બરાબર. ઉત્પન્ન જ ન થાય. હા, રાઈટ. તેથી હવે હું એમ માની શકું કે ઘડાનો ગ્રાહક જે છે એ ઘડાનો કાર્ય છે, એ કારણ છે. આ લોજિક રાઈટ છે કે રોંગ છે? I think it is wrong. I think એ કેવું એવું Wrong. કેવી રીતે? ના ના, કારણ તો ખરું જ ને, કારણ તો ખરું જ ને, કેમ કે એની કોઈક એને રિક્વાયરમેન્ટ હતી એટલે બનાવ્યું ને, નહીં તો રિક્વાયરમેન્ટ ના બનાવત ને. શું કે છે બધા? ઘડાનો પણ આ કાર્ય સિદ્ધ-
ઘડાનો આ કારણ સિદ્ધ ઘડાનો કરવું ગ્રાહક પડે. બનવો જોઈએ સિદ્ધ કે ન કર્યા વગર બનવો કેવી જોઈએ? રીતે ખબર પડે? ઘડાનો કારણ ઘડાનો ગ્રાહક માનવો જોઈએ કે ન માનવો જોઈએ? માનો જોઈએ ને, તમે ગયા, તમે કીધું ગળો બનાવો, એટલે એને ગળો બનાવવાનું ચાલુ કર્યું, તો કારણ તો એક વાત સમજો, ઘડો અને કુંભાર, એમાં કુંભારનો બાપ કુંભારનો બાપ ન હોત તો કુંભાર જ ના આવત, અને કુંભાર ના આવત તો ઘડો ન બનત. તો મારે કુંભારના બાપને પણ ઘડાનું કારણ સમજવું કે ન સમજવું? હવે તો રેન્જ કેટલી મોટી થઈ જાય કારણની. એ ના સમજાયું, પણ એ ના પછી સમજાયું. જેમ કે કુંભાર ઘડો બનાવે છે, તો જો ઘડાને નો કારણ જો ઘડાનો ગ્રાહક પણ જો માનીએ, તો પછી મારે કુંભારના બાપને પણ મારે ઘડાનો કારણ માનવું જોઈએ. કેમ કે કુંભારનો બાપ ન હોત તો કુંભાર ના આવત, અને કુંભાર ના આવત તો ઘણો ન બનત. એ લોજિક હું અપ્લાય કરી રહ્યો છું. હવે ખ્યાલ આવ્યો? તો મારે કુંભારના બાપને પણ ઘડાનો કારણ માનવો જોઈએ કે ન માનવો જોઈએ? સર્કલ બહુ વધતું જશે તો પછી. પૂર્વ પક્ષી પ્રમાણે તો નૈયાયિકો પ્રમાણે તો કહેવાશે, એ પણ કારણ ઓલવેઝ કાર્યની પહેલા હોય, તમે કહ્યું ને. તો હવે માનવું શું? હવે મારે આવે સમજમાં? આ પ્રોબ્લેમ આવશે પછી. કેટલી રેન્જ? નહીં તો હવે તો પછી કુંભારના છોકરાઓને પણ કારણ માનવા પડે, કુંભારની વાઈફને પણ કારણ માનવું પડે, કે કુંભારની વાઈફ જો ખાવાનું જ ના બનાવે તો બિચારો કુંભાર બાપડો ખાય શું? અને પછી ખાય નહીં દોષ તો ઘડો કેવી રીતે પછી બનાવે? દોષ આવે, અનન્યાદ્રોહ. આવે સમજમાં? તો આટલા બધા એક્ઝામ્પલ, આટલી બધી રેન્જ તો કારણની ન હોવી જોઈએ ને. નહીં તો શું આવશે? કલ્પના ગૌરવ થઈ જશે કે બધા જ બધા જ આવી જશે કારણમાં. પછી તો કુંભાર આવ્યો, કુંભારની વાઈફ આવી ગઈ, કુંભારનો બાપ આવી ગયો, કુંભારના છોકરા આવી ગયા, કુંભારનું ઘર આવી ગયું, બધા જ ઘડા બનાવવામાં કારણ બની જશે પછી. ખ્યાલ આવ્યો? તેથી કરીને પૂર્વવર્તિત્વ જે છે એટલું નેસેસરી કન્ડિશન નથી. એટલે હવે પછી તેથી નૈયાયિકોએ વધારે એક લક્ષણ એડ કર્યું, કહે છે નિયત પૂર્વવર્તિત્વ. આ પ્રોબ્લેમ સમજ્યા ને? ઘડાનો ગ્રાહક એ ઘડાનો કારણ બનશે કે ન બને? નહીં બને. સમજમાં આવ્યો? કારણ કે ભાઈ રેન્જ મોટી, તો પછી તો ઘડાના બાપને પણ ઘડાનો કારણ માનવું પડશે. રેન્જ કેટલી મોટી થઈ જશે. અને જો ઘડાનો ગ્રાહક ન હોય તો શું કુંભાર ઘડો નહીં બનાવે? આ જો ન હોય, માની લો કે આ નથી, તો શું ઘડો નહીં બને? સમજમાં આવે છે? ખ્યાલ આવ્યો ને તમને? એટલે પૂર્વવર્તિત્વ તો નહીં, પણ નિયત પૂર્વવર્તિત્વ એ જ ન થયું. નિયત પૂર્વવર્તિત્વ. નિયતિ જોવી પડશે. હા, તો નિયત પૂર્વવર્તિત્વ જે છે એ લક્ષણ સાચો. તો એથી કહે છે નિયત પૂર્વવર્તિત્વ. નિયત પૂર્વવર્તિત્વ એટલે શું? કે ઘડાનો ગ્રાહક જો ન હોય તો ઘડો ઉત્પન્ન થઈ શકે છે? એ ચેક કરો. થઈ શકે છે. થઈ શકે છે ને? ઘડાનો ગ્રાહક નથી તો ઘડા તો ઉત્પન્ન થઈ શકે કે નહીં? Is it a necessary condition for ઘડો? ઘડાનો ગ્રાહક is it a necessary condition to No. create ઘડો? ના. નો. એટલે કહ્યું કે નિયત હોવો જોઈએ, નેસેસરી કન્ડિશનમાં આવવું જોઈએ. should be a necessary condition. necessarily precedes. necessarily preceding હોવું જોઈએ. એટલે નેસેસરી
હોવું જોઈએ, સફિશિયન્ટની રિક્વાયરમેન્ટ નથી. હા, ઓકે. નેસેસરીલી પ્રિસીડિંગ હોવું જોઈએ. સફિશિયન્ટ તો હજુ વાર છે, સફિશિયન્ટ કન્ડિશન તો હજુ અન્યથા સિદ્ધ આવશે ત્યારે આવશે, પણ અત્યારે તો નેસેસરીલી પ્રિસીડિંગ હોવી જોઈએ. કે માની લો કે ઘડાનો ગ્રાહક નથી તો શું ઘડો નહીં બને? ઘડો તો બનશે જ. તેથી ઘડાનો ગ્રાહક ઘડાનો કારણ ન માની શકાય. ખ્યાલ આવ્યો? આ ફિલોસોફીમાં આવા નાના નાના પણ વસ્તુ જે છે એમાં ભેજા ફ્રાય કરી દે, પણ આ સમજે નહીં બેઝિક્સ તો પછી ઘણા પ્રોબ્લેમ્સ આવતા હોય છે આગળ સમજવામાં. એટલે આ સમજો બેઝિક્સ, કારણ કે પ્રકાશશાસ્ત્ર વધવા તેજસ્વાતની અંદર આ જ બધો પંચાયત છે. સમજમાં આવ્યું? એટલે હું તમને સમજાવી રહ્યો છું કે કોઈ તમને પૂછે કે ભાષ્યમાં શું શીખ્યા, કારણ એટલે શું, તો તરત આવડવું જોઈએ કે અન્યથા સિદ્ધ શૂન્યત્વમ નિયત પૂર્વવર્તિત્વમ કારણત્વમ. ભેજામાં યાદ રહેવું જોઈએ માઇન્ડમાં. એ નૈયાયિકોની ડેફિનેશન છે. હજુ મહાપ્રભુજીની હું આવું છું ડેફિનેશન ઉપર, પણ કોઈ નૈયાયિક પ્રમાણે ડેફિનેશન પૂછે તો શું યાદ હોવું જોઈએ. સમજમાં આવ્યું કે નહીં? તો નેસેસરીલી પ્રેસિડન્ટ એક એ હોવું જોઈએ, તેથી કહે છે નિયત પૂર્વવર્તિત્વ. હવે જો હવે એક્ઝામ્પલ ટ્રાય કરીને જુઓ. જેમ કે હવે દાખલો આપો. હવે દાખલો તમને આપું કે માટી અને ઘડો ટેસ્ટ કરો, નિયત પૂર્વવર્તિત્વ છે? તમે નિયતનું એક્ઝેક્ટલી મિનિંગ શું કીધું? નેસેસરીલી પ્રિસીડિંગ હોવું જોઈએ. ઇઝ ઇટ નેસેસરી? બરાબર. હા, તો માટી તો ખરું. બરાબર. બરાબર છે. માટી ન હોય તો ઘડો કઈથી તૈયાર થાય? બરાબર. એટલે નિયત પૂર્વવર્તિત્વ સિદ્ધ છે કે નહીં આની અંદર? છે ને? છે. હા. હવે જલ ઘડો નિયત પૂર્વવર્તિત્વ છે? હા. છે. હવે બીજો એક્ઝામ્પલ આપો. કુંભાર ચાકડો. હવે બોલો. ના, વરસાદ કરો. શું કે છે બધા? નિયત પૂર્વવર્તિત્વ છે કે નથી? ના ના નથી. કેમ? કેમ કે વરસાદની જરૂર નથી ને એમાં. વરસાદની જરૂર નથી. નિયત પૂર્વવર્તિત્વ હશે કદાચ, પણ નિયત પૂર્વવર્તિત્વ નથી. નથી. યા ક્લિયર થયું આટલું? નિયત પૂર્વવર્તિત્વ. યા હવે બીજો એક્ઝામ્પલ આપો. એક સેકન્ડ, મને વિચારવા દો. એક ટ્રિકી એક્ઝામ્પલ છે. એક સેકન્ડ. ધવલભાઈ, એમ કહી શકાય ને હમ કે વરસાદ નહીં હોય તો જળ નહીં આવે ને જળ નહીં હોય તો ઘડો કેવી રીતના બનવાનો હતો? ના, એ પાછો દોષ જ આવે. કેવી રીતે? કયો દોષ આવે? બોલો, કયો દોષ આવે?
બનાવતી વખતે ઘડાની વરસાદની કઈ જરૂર છે? એટલે એ તો નથી જ ને એમ તો. નથી હા જળ તો અને જોઈશે જ. એ તો કુવામાંથી પણ જળ મળી શકે. there you કુવામાં go there you go પણ કુવામાં પણ કુવામાં પણ પાછો કેમ નો આવ્યો? કીધું છે. પાછો વરસાદ કોને પાડ્યો? હવે આ પ્રોબ્લેમ આવી ને, આ પ્રોબ્લેમ જે છે ને યાદ રાખો, એ અનન્યથા શૂન્યત્વ જે છે એમાંથી પ્રોબ્લેમ સોલ્વ થશે કે હવે આટલા બધા કારણના પણ કારણ ગણવા કે નહીં. એ અન્યથા સિદ્ધ શૂન્યત્વમાં આવશે. ઓકે, એટલે હોલ્ડ ઓન ટુ ધેટ થોટ. ઈલાબેન, અત્યારે આટલું સમજી જાઓ કે અત્યારે હાલમાં વરસાદ જે છે ડાયરેક્ટ કારણ નથી. નહીં તો જો આને પણ તમે કારણ માનો કે જેથી કરીને વરસાદ ના કારણે જલ અને જલના કારણે ઘડો, તેથી કરીને ઘડાનું કારણ વરસાદ છે, આવું જો પ્રૂવ કરો તો પછી મારે એ પણ પ્રૂવ કરવું પડે કે કુંભાર નો બાપ એણે કુંભારને પ્રકટ કર્યો અને પછી કુંભારે ઘડો બનાવ્યો, તેથી કરીને ઘડાનો કારણ કુંભારનો બાપ પણ ગણાશે. આવું તો કેટલા બધા થાય. સમજમાં આવ્યું? આ ક્લિયર થાય છે કે નહીં? ધવલભાઈ આપણે આ ઉત્પત્તિના માં કદાચ આપણે જતા એવું લાગે છે, એવું છે? ના ઉત્પત્તિની અત્યારે કોઈ ના એ નથી આવતું. નથી એવું નથી. અત્યારે જસ્ટ પ્લેન સિમ્પલ કારણ કોને કહેવું એની જ વાત થઈ રહી છે. કોઈ વસ્તુનો કારણ તમે અત્યારે નિયતની વાત સમજાવશો તો નિયતમાં તો આ બધું આપણે કેન્સલ કર્યું ને કે આ બધું નહીં આવી શકે એમ. હા, તો આ તો નહીં જ આવી શકે. સમજ્યા ને? તો વરસાદને આપણે કારણ કઈ રીતે માની શકીએ અત્યારે હાલમાં? તો નિયત પૂર્વવર્તિત્વ જોઈએ બસ. ખ્યાલ આવ્યો? તો આ જે ક્વેશ્ચન જે છે કે હવે વરસાદને કારણ ગણવું અને કુંભારના બાપને ગણવું કે નહીં કારણ, એ તો અન્યથા સિદ્ધમાં આવશે. એ હું પછી સમજાવીશ તમને. પણ આ એક્ઝામ્પલ થી આટલું સમજી જાઓ કે અત્યારે તો નિયત પૂર્વવર્તિત્વમાં આટલું બધું નહીં આવે. ખાલી આપણે ડાયરેક્ટ જ સિમ્પલ વર્ઝન જ આપણે રાખશું. હવે એક સેકન્ડ, મને એક એક્ઝામ્પલ વિચારવા દો. હા, જુઓ, સાયરન અને બોમ્બ. અત્યારે પેલા યુદ્ધ ચાલે છે ને એટલે એવા ખુરાફાતી આઈડિયાઝ આવે છે એક્ઝામ્પલમાં. આ બંનેમાં કાર્યકારણ ભાવ ગણાય કે નહીં ગણાય? ના, નહીં ગણાય ને. કેમ? એવું થોડું છે કે સાયન વાગે એટલે બોમ્બ પડવાનો જ છે, કોઈ કોઈ નાય પડે. બરાબર. પણ નૈયાયિકો પ્રમાણે યસ. નહીં, નિયત પૂર્વવર્તિત પ્રમાણે બરાબર છે, પણ નિયત બરાબર છે. પૂર્વવર્તિત પ્રમાણે કઈ રીતે બરાબર છે? કારણ કે ના, નિયત પૂર્વવત બરાબર નથી આ. હા, પૂર્વવર્તિત્વ પ્રમાણે બરાબર છે કે ભાઈ સાયરન ઓલવેઝ પ્રિસીડ્સ ધ બોમ્બ. જ્યારે બોમ્બ પડવાનો હોય એટલે પેલા લોકો સાયરન વગાડે કે ભાઈ અહીંયા બોમ્બ પડવાનો છે, ભાઈ જતા રહો બંકરમાં. રાઈટ? એનો મતલબ કે બોમ્બનો કારણ સાયરન ગણાય? પૂર્વવર્તિત્વ પ્રમાણે યસ. માત્ર પૂર્વવર્તિત્વ પ્રમાણે તો યસ, કેમ કે સાયરન પ્રિસીડ્સ ધ બોમ્બ. બોમ્બ બ્લાસ્ટ લખીએ આપણે અહીંયા એટલે ખબર પડે. કોઈ જોતું હશે કે આ ધવલભાઈ બોમ્બ બ્લાસ્ટ શીખવાડે છે શું? એની હાવ બોમ્બ બ્લાસ્ટ થવાનો એની પહેલા સાયરન વગાડે કે અહીંયા બોમ્બ બ્લાસ્ટ થવાનો છે વોરમાં.
બોમ્બ બ્લાસ્ટ પણ આપણે નહીં, એને એક્ઝામ્પલમાં આપણે મિસાઇલ એટેક ગણીએ. ચાલો 1 મિનિટ. મિસાઇલ અટેક એટલે કોઈક મિસાઇલ પડવાની હોય એની પહેલા સાયરન વાગે ને કે અહીંયા મિસાઇલ પડવાની છે, ભાગી જાવ અહીંયા. તો મિસાઇલ જે છે, મિસાઇલ એટેક નો કારણ સાયરન ગણાય કે ના ગણાય? પૂર્વવર્તિત પ્રમાણે ગણાય, કેમ કે ઇટ પ્રિસીડ્સ ઓલવેઝ. સાયરન હંમેશા પહેલા જ વાગે મિસાઇલ એટેક ની પહેલા, કરેક્ટ? પણ નિયત પૂર્વવર્તિત્વ પ્રમાણે શું ગણીશું? એને ગણાય કારણ કે ના ગણાય? હવે કહો. બોલો, સાયરન ને ગણાય કે ના ગણાય કારણ મિસાઇલ એટેક નો નિયત પૂર્વવર્તિત્વ પ્રમાણે? ના ગણાય ને. કેમ ના ગણાય? હવે તો મિસાઇલ એટેક કરવાવાળો થાય કે સાયન પેલો દબાવતો હોય ને પછી કદાચ મિસાઇલ વાળાને મિસાઇલ ના ફેંકે તો એવું પણ બને ને. એક્ઝેક્ટલી. એટલે સાયરન હોય કે ના હોય પણ મિસાઇલ તો એટેક થવાનો જ છે, તો સાયરન ની જરૂર શું છે? સમજમાં આવ્યું? આ નેસેસરી કન્ડિશન નથી સાયરન હોવું. હા, એ પૂર્વવર્તિત્વ છે. સાયરન હંમેશા પહેલા જ આવે એટેક ની પહેલા, પણ નિયત પૂર્વવર્તિત્વ નથી. એટલે આ બંનેમાં કાર્યકારણ ભાવ નૈયાયિક પ્રમાણે નહીં ગણી શકાય. સમજમાં આવ્યું? આટલું ક્લિયર થઈ ગયું નિયત પૂર્વવર્તિત્વ? બોલો હવે, યસ નો? હા. બીજાને કોઈને પ્રશ્ન છે અહીંયા આમાં? નથી. ઓકે, આપણે નેક્સ્ટમાં જઈએ. અચ્છા, જુઓ, નેક્સ્ટ જતા પહેલા હું તમને એનો દોષ પણ બતાવી દઉં. હવે શું કહે છે નૈયાયિકો નિયત પૂર્વવર્તિત્વ માટે? એ લોકો એમ કહે છે કે કાર્યની પહેલા કારણ હોવું જોઈએ. પણ આમાં એક દોષ છે પૂર્વવર્તિત્વને કરવા માટે. દોષ એ છે કે એક પ્રકારનો અન્યોન્યાશ્રય દોષ પ્રકટ થાય છે આવું કહેતાની સાથે જ કે નિયત પૂર્વવર્તિત્વ. કેમ? તો એક વાત સમજો, કાર્ય ઇઝ અન્યોન્યાશ્રિત ઓન કાર્ય અને કારણ, અને કારણ ઇઝ અન્યોન્યાશ્રિત ઓન કાર્ય. કઈ રીતે? જ્યારે તમે એમ કહો છો કે પૂર્વવર્તિત્વ, તો પ્રશ્ન થાય કોના પૂર્વવર્તિત્વ? કોનાથી પૂર્વ? પ્રશ્ન તો થશે ને, કોનાથી પૂર્વ? તો શું આન્સરમાં આવશે? કોનાથી પૂર્વ? કાર્યથી પૂર્વ. કાર્યથી પૂર્વ. અને કાર્ય પ્રકટ થયો છે હજુ? ના. કાર્ય તો પ્રકટ નથી થયો. અને કારણની ડેફિનેશન તમે કાર્યથી આપી રહ્યા છો? કારણની ડેફિનેશન કાર્યથી આપી રહ્યા છો કે જે હજુ પ્રકટ નથી થયો. સમજમાં આવ્યું? કારણની ડેફિનેશન, કારણની વ્યાખ્યા તમે કાર્ય દ્વારા આપી રહ્યા છો કે જે કાર્ય હજુ તો કારણમાંથી ઉત્પન્ન નથી થયો. તો કાર્ય ઇઝ ડિપેન્ડન્ટ ઓન કારણ, અને કારણની ડેફિનેશન ઇઝ ડિપેન્ડન્ટ ઓન કાર્ય. તો આવી રીતે ડેફિનેશન કરવાથી તો અન્યોન્યાશ્રય થઈ જાય, કેમ કે યુ આર ડિફાઇનિંગ કારણ ઓન ધ બેસિસ ઓફ કાર્ય, બટ કાર્ય ડઝન્ટ happen before the karya. Karya is always after the karan. So the one that comes after the karan, how can you define that with that? સમજમાં આવ્યું? કાર્ય જે છે તો કારણની પછીથી ઉત્પન્ન થતી ફિનોમિના છે. તો કારણની વ્યાખ્યાની અંદર કાર્યને લાવવાની જરૂર તો શું છે?
તો અન્યોન્યાશ્રય છે. જે રીતે હું તમને એમ કહું કે બ્રહ્મ કોણ, તો તમે એમ કહો યતો વા ઇમાની ભૂતાની જાયંતિ યેન જાતાની જીવંતિ યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. જેમાંથી જગત ઉત્પન્ન, અરે ભાઈ જગત ઉત્પન્ન જ નથી થયું. પહેલા જગતની ઇરિસ્પેક્ટિવલી તમે બ્રહ્મની ડેફિનેશન આપો ને. બ્રહ્મ કોણ? તો કે જગત જેમાંથી ઉપર. જગત કોણ? તો કે બ્રહ્મ જે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે. અરે તો એ તો અન્ય આશ્રય થઈ ગયું. સમજમાં આવ્યું? તેવી રીતે અહીંયા પણ કારણની ડેફિનેશન કરવામાં કાર્ય અહીંયા રેફરન્સ કરેલો છે. કાર્યનો પૂર્વવર્તિત્વ એટલે કોના પર પૂર્વવર્તી? એટલે ધેટ બીકમ્સ અ રિલેટિવ ટર્મ. ધીસ ઇઝ અ રિલેટિવ ટર્મ. પૂર્વવર્તિત્વ એ રિલેટિવ ટર્મ થઈ ગઈ. કારણ કે કોના પૂર્વમાં પ્રશ્ન તો થશે ને. તો કોના પૂર્વમાં પ્રશ્ન થશે? તો કહે છે કે કાર્યના પૂર્વમાં. તો કાર્ય ક્યાંથી જનરેટ થશે? કારણમાંથી. તો કાર્ય જે છે કારણનો ઉત્તર રૂપ છે. તો જે ઉત્તર રૂપ હોય એના પૂર્વમાં આવીને પછીની ડેફિનેશન કઈ રીતે અપાય? જેથી કરીને આ અન્યોન્યાશ્રયથી ગ્રસિત છે એમ પુરુષોત્તમજી કહે છે. નિયત પૂર્વવર્તિત્વ લક્ષણ આ દોષ છે. સમજમાં આવી ગયું? કારણ કે આવી રીતે જો કન્સિડર કરશો તો પ્રોબ્લેમ શું થશે? જગત અને બ્રહ્મ વચ્ચે પણ આ જ પ્રોબ્લેમ થવાનો છે કે બ્રહ્મ કોણ? તો કહે છે કે જેમાંથી જગત ઉત્પન્ન થયું છે. જગત કોણ? જગત શું? તો કહે છે કે જે બ્રહ્મમાંથી જે ઉત્પન્ન થાય છે તે જગત. તો બંનેમાં અન્યોન્યાશ્રિત છે. કારણ કે જગત પહેલા બ્રહ્મ સિવાય તો ઉત્પન્ન નહીં થાય. બ્રહ્મ પછી ઉત્પન્ન થશે જગત. તો બ્રહ્મની ડેફિનેશન જે વસ્તુ પછીથી ઉત્પન્ન થવાની છે એના દ્વારા કેવી રીતે ડિફાઇન કરી શકાય બ્રહ્મને? સમજમાં આવ્યું? તેથી કરીને આ નિયત પૂર્વવર્તિત્વમાં આ દોષ રહેલો છે. અન્યોન્યાશ્રય રૂપ દોષ. આ ક્લિયર થયું? હા, એટલે ખાલી એકલું એ સફિશિયન્ટ નથી કન્ડિશન, એવી ને કે નેસેસરી કન્ડિશન. નિયત પૂર્વવર્તિત્વ નેસેસરી કન્ડિશન છે એ દોષ છે, એટલે બીજું સાથે એડ કરવું પડશે એવું? ના, આ નિયત પૂર્વવર્તિત્વ itself has દોષ on its own. અન્યોન્યાશ્રય રૂપ દોષ છે. ઇટ ડઝન્ટ મેટર કે બીજા કોઈ કન્ડિશન હોય કે ન હોય. ઇન ઇટ્સ ઇન્ડિપેન્ડન્ટલી પણ આ લક્ષણ જે છે એમાં અન્યોન્યાશ્રય દોષ છે. તમે બીજી કન્ડિશન લાવો કે ન લાવો, આ દોષ તો રહેવાનો ને. દોષ કેવી રીતે જવાનો? તમે કારણનો ડેફિનેશન જ કાર્યથી આપી રહ્યા છો. જે રીતે બ્રહ્મની ડેફિનેશન તમે જગતથી આપી, જગત તો ઉત્પન્ન નથી થયું, તો બ્રહ્મની ડેફિનેશન જગતથી કેવી રીતે આપો છો કે જેમાંથી જગત ઉત્પન્ન થાય છે? તો ત્યાં પણ એક પ્રકારનો અન્યોન્યાશ્રય તો થાય છે ને. તે રીતે અહીંયા પણ ક્લિયર થઈ ગયું? જી હા. બીજા બધાને હા થઈ ગયું ધવલભાઈ. અહીંયા રાખીએ. આ બીજો લક્ષણ હવે નેક્સ્ટ વીક લઈશું, અન્યથા સિદ્ધ શૂન્યત્વ. તેમાં આત્માશ્રય દોષ લાગે છે નૈયાયિક પ્રમાણે. નૈયાયિકોનો આત્માશ્રય દોષ આવે છે. એ પછીથી લઈશું આપણે નેક્સ્ટ વીક. અહીંયા રાખીએ. તો એટલે કોઈને બીજાને પ્રશ્ન હોય તો પૂછો, નહીં તો અહીંયા આશ્રયનો પદ રાખીએ. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જ અંધેરો ભરોસો. દ્રઢઈ ન ચરણ ન કેરો, साधन और नहीं या कली में,
जासु होय निवेरो सुर कहा कहे द्विविधा धरो बिना मोल को चेरो भरोसो हृदय न चरण न केरो। श्री वल्लभाधीश की जय। गोपीनाथ प्रभु चरण की जय। श्री साईं जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्ने महारानी की जय। श्री द्वारिकाधीश की जय। सर्व वैष्णव जय श्री कृष्ण। जय श्री कृष्ण।